हेलो फ्रेंड्स, मारू नाम है जयेश। स्वागत है मारी यूट्यूब चैनल गुजराती गुरुकुल में। आ वीडियो में आपणे गुजरात पोस्ट ऑफिस में आवेली भरती विषे बात करीशुं। कोण आमां अरजी करी शके छे, शुं लायकात रहेशे, केटलो पगार मळशे, अरजी केवी रीते करी, आ तमाम प्रकारनी माहिती हूँ तमने आपीश। तो विडियो ने अंत सुधी जुओ ने चेनल पर नवा आया होय तो चेनल ने सब्सक्राइब करी बेल आइकॉन पर क्लिक करो, जेथी आवनार नवा विडियोनी नोटिफिकेशन तमने मळी रहे। तो चालो विडियो ने शरू करीए। मित्रों, आज ऑफिशियल नोटिफिकेशन ग्रामीण डाक सेवक गुजरात सर्कलनी 21/12/2020 रोज जो पड़ी है। एमां कई कई पोस्ट है आपणे जोई लईशुं। ब्रांच पोस्ट मास्टर है, पहली पोस्टनुं नाम है। बीजी पोस्टनुं नाम है असिस्टंट ब्रांच पोस्ट मास्टर। तीजी पोस्टनुं नाम है डाक सेवक। मित्रों, आगळ जोईशुं। हवे आमां केटली सेलरी मळशे ते मेन्शन कर्युं छे। BPM ने 12,000 जे 4 कलाकना छे અને 14,500 જે 5 કલાકના છે। બીજી પોસ્ટમાં છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકમાં 4 કલાકના 10,000 રૂપિયા છે અને 5 કલાકના 12,000 રૂપિયા છે। આગળ જોઈ લઈએ। આગળ છે એલિજિબિલિટી, જેમાં એજ ક્રાઇટેરિયા આપ્યો છે। એજ ક્રાઇટેરિયામાં આપણે 21/12/2020ના રોજ 18થી લઈને 40 વર્ષના કોઈપણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે। આમાં આપ્યું છે રિલેક્સેશન આપ્યું છે, એજ રિલેક્સેશન। ST/ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ। આગળ જોઈએ, EWS ને કોઈ રિલેક્સેશન આપવામાં આવ્યું નથી। PWD ને 10 વર્ષ, PWD OBC ને 13 વર્ષ, PWD ST/ST ને 15 વર્ષ આપવામાં આવ્યા છે। તો મિત્રો, હવે આગળ જોઈ લઈએ ક્વોલિફિકેશન। ક્વોલિફિકેશનમાં 10 પાસ માંગ્યું છે। 10 પાસ તમે કરેલું હશે तो तमे आमा फॉर्म भरी सको छो। पण 10 पास में तमारा विषय में फरजियात विषय है, जेमां मैथमेटिक्स है, लोकल लैंग्वेज है और इंग्लिश है। आ तमारा मार्कशीट में आ विषय होवा जोईए। एटले के गणित है, लोकल लैंग्वेज एटले आपणे गुजराती आवशे अने इंग्लिश। आ तमारा मार्कशीट में कम्पलसरी सब्जेक्ट होवा जोईए, तो तमे आमां अप्लाय करी सको छो। बीजुं छे लोकल लैंग्वेज, जे के आपणे गुजराती आवडવું होवुं जोईए। આગળ જોઈ લઈએ મિત્રો। હવે આમાં ગુજરાત સર્કલમાં ગુજરાત આપ્યું છે, એટલે ગુજરાતના તમામ જિલ્લામાં આની જગ્યા હશે। પ્લસ દાદર નગર હવેલી અને દીવ દમણમાં પણ આની જગ્યા હશે। આગળ જોઈ લઈએ। આગળ તમારે આપ્યું છે બેઝિક ટ્રેનિંગ, એટલે તમારે બેઝિક કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ, જે 60 દિવસના હોવો જોઈએ। તમારે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। આગળ આપણે જોઈ લઈએ, તમારે સાયકલનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। સાયકલ ચલાવતા આવડવી જોઈએ। તો મિત્રો, આગળ જોઈએ આપણે। હવે આમાં ફીસ આપી છે। ફીસ તમારે 100 રૂપિયા ભરવાના આવશે। એ ઓપન કેટેગરી વાળાને, OBC વાળાને અને EWS મેલને, આ 3 કેટેગરીના મેલને 100 રૂપિયા ફી ભરવાની જરૂરી છે। પ્લસ આમાં ST વાળાને કોઈ ફી નહીં અને વુમનને એટલે સ્ત્રીઓને કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી। હવે આમાં સિલેક્શન ક્રાઇટેરિયા છે, એટલે કોઈ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે આમાં કોઈપણ પ્રકારે એક્ઝામ આવતી નથી। આમાં તમારું જે 10ની માર્કશીટ છે અને જે તમારે પર્સન્ટેજ છે એ પ્રમાણે જો તમે તમારા સારા પર્સન્ટેજ છે તો તમે જે મેરિટમાં આવો છો, તો મેરિટમાં તમે આવી ગયા તો તમારું સિલેક્શન થઈ જશે। આમાં કોઈપણ પ્રકારની તમારે એક્ઝામ આપવાની હોતી છે નહીં। આપણે હમણાં ઓનલાઈન અપ્લાય કરવાનું છે। હાઉ ટુ અપ્લાય છે, એના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે। એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, જે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાની છે। ઠીક છે, એના માટે તમે મારું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવતો વિડીયો મારો એ જ હશે, નેક્સ્ટ વિડીયો। તો તમને ખ્યાલ આવી જશે કે ઓનલાઈન અપ્લાય કેવી રીતના કરવાનું, જેથી તમને ખ્યાલ આવી જાય કે ઓનલાઈન અપ્લાય કેવી રીતે કરવાનું। એના માટે મારું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે ઓનલાઈન ક્યાં કરવાનું છે, તો ઓનલાઈન કરવા માટે વેબસાઇટ છે indianpost.gov.in અને જે બીજી વેબસાઇટ છે appost.in,
GDS ઓનલાઈન એ પહેલા મહિનાની 20 તારીખ સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો ઓનલાઈન. તેમાં બધા લેટર જે નામ છે એમાં કેપિટલ લેટર તમારે લખવાના છે. ફાધરનું નામ છે, મોબાઈલ નંબર છે, બરાબર. એટલે બધી વસ્તુ તમારે કેપિટલમાં ભરવાની છે. જેમ કે નેમ, ફાધર નેમ, મોબાઈલ નંબર, બર્થ ડેટ, જેન્ડર, કોમ્યુનિટી, બરાબર. પછી ડિસેબિલિટીનું તમારી પાસે સર્ટિફિકેટ હોય, 10માનું સર્ટિફિકેટ, આ તમામ પ્રકારના તમારે સર્ટિફિકેટ તમારી જોડે રાખવાના રહેશે, જે ઓનલાઈન તમારે સબમિટ કરવાના રહેશે. ફીની વાત આગળ જ કરી લીધી આપણે. ફી તમારે 100 રૂપિયા ભરવાની છે. જે ઓપન કેટેગરી છે, OBC છે ને EWS ને મેલ કેન્ડિડેટને જ ખાલી 100 રૂપિયા ભરવાના છે. ફિમેલ કેન્ડિડેટને નથી ભરવાના અને ST/STને આમાં કોઈ પણ પૈસા ભરવાના નથી, એ લોકોને ફ્રી છે. તો આ ઓફિશિયલ નોટિફિકેશન બસ આટલી જ છે. આમાં આ રીતે અપ્લાય કરવાનું છે. તો આગળ આપણે જોઈ લઈએ. આમાં એક નંબર પણ આપ્યો છે જે હેલ્પલાઇન નંબર છે અને એક ઈમેલ આઈડી આપ્યું છે. ઈમેલ આઈડી તમારે gujrect@gmail.com છે અને જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એ 07925506240. તમારે કોઈ પણ તકલીફ પડે કે તમને ખ્યાલ ના આવે, કંઈ બી હેલ્પ જોઈએ તો આ નંબર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. થેન્ક યુ.